દેશમાં 16મી વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત ગુજરાતમાં આગામી જૂન મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવશે। વર્ષ 2011 બાદ 2021માં વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોવિડ મહામારીને કારણે તે મુલતવી રહી। હવે આ પ્રક્રિયા વર્ષ 2026-27 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે। સમગ્ર ગણતરી પ્રક્રિયા બે મુખ્ય તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે। દરેક ઘરની પ્રાથમિક માહિતી એકત્રિત કરવામાં આવશે। બીજા તબક્કામાં વસ્તીના આંકડા અને અન્ય વિગતોની ગણતરી થશે। વસ્તી ગણતરી માટે નિયુક્ત કરાયેલા કર્મચારીઓ દરેક ઘરની મુલાકાત લેશે અને પરિવાર દીઠ 33 જેટલા નિર્ધારિત પ્રશ્નો પૂછાશે। આ પ્રશ્નો દ્વારા સામાજિક અને આર્થિક પાસાઓની વિગતો એકત્ર કરવામાં આવશે। આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે। હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ થાય પહેલા નાગરિકોને પોતાની માહિતી ઓનલાઈન પોર્ટલ પર જાતે જ નોંધાવવાની તક પણ આપવામાં આવશે, જે અંતર્ગત ગુજરાતમાં આગામી જૂન મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવશે। વર્ષ 2011 બાદ 2021માં વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોવિડ મહામારીને કારણે તે મુલતવી રહી। હવે આ પ્રક્રિયા વર્ષ 2026-27 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે। સમગ્ર ગણતરી પ્રક્રિયા બે મુખ્ય તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે। દરેક ઘરની પ્રાથમિક માહિતી એકત્રિત કરવામાં આવશે। બીજા તબક્કામાં વસ્તીના આંકડા અને અન્ય વિગતોની ગણતરી થશે। વસ્તી ગણતરી માટે નિયુક્ત કરાયેલા કર્મચારીઓ દરેક ઘરની મુલાકાત લેશે અને પરિવાર દીઠ 33 જેટલા નિર્ધારિત પ્રશ્નો પૂછાશે। આ પ્રશ્નો દ્વારા સામાજિક અને આર્થિક પાસાઓની વિગતો એકત્ર કરવામાં આવશે। આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે। હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ થાય પહેલા નાગરિકોને પોતાની માહિતી ઓનલાઈન પોર્ટલ પર જાતે જ નોંધાવવાની તક પણ આપવામાં આવશે।